ધાંગધ્રા વિધાનસભા બેઠકનું શહેર અને ગ્રામ્ય વિસ્તારનું સ્નેહ મિલન સમારોહ યોજાયો। સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરા રહ્યા ઉપસ્થિત। જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, નગરપાલિકા પ્રમુખ, સુધરાઈ સભ્યો તેમજ માર્કેટ યાર્ડના ચેરમેન રહ્યા ઉપસ્થિત। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો લોકો સુધી પહોંચે તે જરૂરી। હાલમાં દિવાળી તહેવાર પૂર્ણ થાય છે, પણ પૌરાણિક રીત રિવાજ મુજબ દેવ દિવાળી સુધી લોકો નવા વર્ષની ઉજવણી મનાવતા હોય છે। ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના આગેવાન તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે 64 ધાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકનું ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારનું સ્નેહ મિલન કાર્યક્રમ ધાંગધ્રા શહેરમાં યોજ્યો હતો। પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન આઈ કે જાડેજાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ ધાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે યોજાયો હતો। યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાજપના કાર્યકર્તા દ્વારા સારું કામ કર્યું છે, સાથે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમજ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને છેવાડાના માણસો સુધી વિવિધ યોજનાઓ થકી લાભ મળે। આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામ કરવામાં આવે અને આપણે લોકો સાથે મળી અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરીએ અને તે માટે સંગઠનને વધુ બળ માટે તે માટે કાર્યકર્તાઓ કામ કરે તે અપીલ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં આ વિસ્તારમાં વધુ વિકાસના કામો કરવામાં આવનાર છે। ભાજપ દ્વારા આવા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો વચ્ચે પ્રેમ વધે તે માટે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવે છે। કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ, રાજભા ઝાલા, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો, ધાંગધ્રા શહેર અને તાલુકાના પદાધિકારી સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાથે વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમમાં ભૂતકાળમાં ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિશે ભાજપના આગેવાનો દ્વારા વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને હાલ ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં છે, જેના માટે આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે અને આગામી દિવસોમાં લોકો વચ્ચે જઈ લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે આગળ આવવું પડશે। બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા, ધાંગધ્રા। આજે દેવ દિવાળી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ રાજભાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલન સૌ કાર્યકર્તાએ આજે સ્નેહપૂર્વક મેળા નવા વર્ષમાં એક નવી આશા, અપેક્ષા, ઉમંગ, ઉત્સાહ સાથે એક જોશ અને ઉમંગ સાથે ધાંગધ્રાની ઉન્નતિ માટે કામ કરવાનું માનનીય આઈ કે જાડેજા સાહેબે માર્ગદર્શન આપ્યું અને સૌ કાર્યકર્તા આજે અન્ન જેના ભેગા મન ભેગા એમ સાથે સમૂહ ભોજન લઈ અને ધાંગધ્રાની વિકાસ માટે સૌએ કાર્ય કરવાના સંકલ્પ લીધા। બહુ સારા વાતાવરણ વચ્ચે આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન થયો। હું આપ સૌ ચેનલના માધ્યમથી સૌ દર્શકોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષના રામ રામ। ધાંગધ્રા શહેર અને ગ્રામ્યનું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ છે। જિલ્લાના મહામંત્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો, શહેર ગ્રામ્યના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા છે। ત્યારે ધાંગધ્રા શહેર અને ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી ઝુંબેશમાં એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે અને કેન્દ્રમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ગુજરાતમાં માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના અનેકવિધ કાર્યો કરી રહી છે। શહેરોના અને ગ્રામ્યના વિકાસ માટે અનેકવિધ પ્રકારની નાણાકીય જોગવાઈઓ કરી રહી છે। ત્યારે આપણે સૌ આ નવું વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને સંગઠનને નવું બળ આપવા માટેની કાર્યવાહી કરીએ એવી નવા વર્ષની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। આપ સૌની ચેનલોના દર્શકોને અને આપ સૌના ચેનલોના કર્મીઓને પણ નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ।